નમસ્કાર મિત્રો, કેમ છો? આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ। ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી। એલપીજી થી એલપીજી તરફ વલણ, 43,000 થી વધુ ગ્રાહકોએ કનેક્શન છોડ્યા, નવા જોડાણમાં વધારો। નેપાળની નવી સરકારની આડોડાઈ, કૈલાસ માનસરોવર યાત્રામાં અડચણ, ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ। બંગાળમાં ટીએમસીની હાર બાદ પોલીસ કર્મીઓ ઝૂમી ઉઠ્યા, સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો વિડીયો। કંગના રનૌતે કહ્યું કે રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો હું તેમની સાથે લગ્ન કરવા તૈયાર છું। 24 કલાકમાં ટીએમસીનો અંત, મમતા બેનર્જીને હરાવ્યા બાદ શુવેન્દુ અધિકારીઓ આક્રમક મૂડમાં। અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો અને તેર તૂટે જેવી સ્થિતિ, કોર્પોરેટરનું એલસી નીકળ્યું ખોટું, પોલીસ ફરિયાદના આદેશ। ભારતમાં કર્મચારીઓના પગારમાં 9.1% વધારો જોવા મળ્યો, અમેરિકા જેવા દેશોમાં કંપનીઓએ પગારમાં 4.1% સુધીનો વધારો કર્યો। આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ 2026નો પ્રારંભ, ભારત પાકિસ્તાન વચ્ચે 14 જૂનના મહામુકાબલો, કાઉન્ટડાઉન શરૂ। વાહન ચાલકો માટે રાહતના સમાચાર, 1 જુલાઈથી ખુલશે અમદાવાદ એસજી હાઈવે પરનો નવો એલિવેટર કોરિડોર। મોદીમય ભારત, બંગાળમાં કેસરિયા બાદ દેશમાં હવે 22 રાજ્યોમાં ભાજપ અથવા એનડીએની સરકાર। ઇમરજન્સીમાં ડોક્ટરો કરતા એઆઈનું કામ વધુ સારું, હાર્વર્ડના એક નવા અભ્યાસે દુનિયાને ચોંકાવી દીધી। અમે મજબૂતીથી વાપસી કરીશું, હાર બાદ મમતા બેનર્જીની ગર્જના, રાહુલ ગાંધીનો સાથ। ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ। બંગાળમાં ભાજપની સરકાર બનતાની સાથે જ 20 લાખ લોકોને લાગશે લોટરી, 45 દિવસમાં થશે પૈસાનો વરસાદ। લિયોનેલ મેસીના કારણે બંગાળમાં મમતા બેનર્જી હાર્યા, હાર બાદ લોકોએ ટીએમસીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું। અમે યુએઈની પડખે ઊભા છીએ, મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતા ભારત લાલ ગુમ, પીએમ મોદીએ આપ્યું મોટું નિવેદન। દેશમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો, યુપી, બિહાર, દિલ્હી અને રાજસ્થાન સહિત દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની કરાઈ આગાહી। ચાંદીમાં 2 દિવસમાં 8,000નો કડાકો, સોનું હાઈ ભાવથી 53,000 સસ્તું થયું। ગુજરાતમાં કમોસમી વરસાદની એન્ટ્રી, અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ। ગુજરાત હાઈકોર્ટે નરેન્દ્ર સાંઈને આપ્યો જોરદાર ઝટકો, સજા મોકૂફની અરજી ફગાવતા કોર્ટે કરી આકરી ટિપ્પણી। કોઈ મારાથી બળજબરીથી રાજીનામું લઈ શકે નહીં, ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જીએ એક મોટું નિવેદન આપ્યું। મોદી કેબિનેટના મોટા નિર્ણયો, રેલવે, સેમિકન્ડક્ટર, ખેડૂતો અને એમએસએમઈ સેક્ટરને મળી મોટી ભેટ। ચંદીગઢ એરપોર્ટ પર પ્લેનમાં પાવર બેંક બ્લાસ્ટ થતા ઇન્ડિગોની ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટળી, મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટથી બહાર કઢાયા। જામનગર પોલીસની મોટી સફળતા, યાદવનગર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સીસીટીવીની મદદથી રીઢો તસ્કર જંબે। મુંબઈમાં નકલી જન્મ પ્રમાણપત્રનું મસમોટું કૌભાંડ, 87,000 જાલી સર્ટિફિકેટના ખુલાસાથી ખળભળાટ, તપાસ માટે એસઆઈટી મેદાને। રેલવેમાં મુસાફરીનો અનુભવ લખો અને જીતો 10,000 રૂપિયા સુધીનું રોકડ ઇનામ, રેલવે યાત્રા વૃત્તાંત પુરસ્કાર યોજના 2026ની જાહેરાત। નવસારીવાસીઓ પર ટોલનો બોજ, બેરિયા ટોલનાકા પર GJ21 વાહનો પાસેથી ટોલ વસૂલતા જનાક્રોશ। ગ્લોબલ એનર્જી ક્રાઇસિસ વચ્ચે ભારતનો માસ્ટર સ્ટ્રોક, હવે ગેસની કમી નહીં થાય। અંબાજી મંદિરની સુરક્ષામાં ગાબડું, ભંડારમાંથી લાખોની ચોરી કરતો પટ્ટાવાળો ઝડપાયો, મોટા નેટવર્કની આશંકા। પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ વર્ષોથી બંધ દુર્ગા મંદિર ખુલ્યું, લોકોમાં ખુશીનો માહોલ। પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ, 11 મેએ વડોદરામાં ગજવશે જાહેર સભા। કળયુગની ક્રૂરતા, મુંબઈમાં 3 માસૂમ ભૂલકાઓને રસ્તા પર રઝળતી મૂકી થઈ માતા ફરાર। યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં મોટો ઘટાડો, શું ભારતીયો હવે ડિજિટલ પેમેન્ટથી કંટાળ્યા? યુપીઆઈનો ધડાકો, 1 મહિનામાં 22 અજબથી વધુનું ટ્રાન્ઝેક્શન, હવે ડિજિટલ પેમેન્ટમાં ભારત વિશ્વમાં આગળ।
રાજકોટમાં રેપિડો ડ્રાઈવરનો હલ્લાબોલો, ભાવ વધારાની માંગ સાથે કંપની સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. સૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, 23 મેના રોજ આપના ધારાસભ્યને ભરૂચ કોર્ટનું તેડું. પશ્ચિમ બંગાળમાં 9 મેના રોજ નવી સરકાર શપથ લેશે. બંગાળમાં ભાજપના પ્રમુખ સમીક ભટ્ટાચાર્યએ કરી જાહેરાત. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, પારો 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા, ઉકળાટ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. ધોરણ 12નું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ. આસામમાં ફરીથી ભાજપ સરકાર, એનડીએએ બહુમતીથી આંકડો કર્યો પાર. હિન્દુ વિરોધીઓની આ સ્થિતિ થશે, ટીએમસીની હાર પર નવનીત રાણાનો કટાક્ષ. હિન્દુઓએ મમતાને પાઠ શીખવ્યો, વલણમાં જીતના સંકેત મળતા શુભેન્દુએ ટીએમસી પર નિશાન સાધ્યું. પરિણામો બાદ રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી. પશ્ચિમ એશિયામાં ફરી સ્થિતિ વણસી, યુદ્ધ વિરામ વચ્ચે ઈરાને યુએઈ પર કર્યો હુમલો, 3 ભારતીયો ઘાયલ. અમેરિકાના નાક નીચેથી ઈરાને કાઢ્યું પોતાનું સુપર ટેન્કર, હોર્મઝથી 2000 કરોડનું તેલ કર્યું પાર. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે થઈ મોટી ઓઇલ ડીલ, ભારતે પણ વહેતી ગંગામાં હાથ ધોયા. 117 માંથી 94 ધારાસભ્યો આપના સત્તાએ, ભગવંત માન સરકાર કેમ લાવી વિશ્વાસ પ્રસ્તાવ. ઓડિશા રાજ્ય સહકારી દૂધ ઉત્પાદન ફેડરેશને પ્રોસેસિંગ અને પરિવહન ખર્ચમાં વધારાને ટાંકીને દૂધના ભાવમાં પ્રતિ લીટરે 4 રૂપિયાનો વધારો કર્યો. શિક્ષણમાં મોટો ફેરફાર, વડોદરાની મહારાજા સિયાજીરાવ યુનિવર્સિટીએ શરૂ કર્યો એક નવો અભ્યાસક્રમ. હવે વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે આરએસએસ અને પીએમ મોદી વિશે. જવાહર સાવડાના નિવેદનથી જૂનાગઢમાં રાજકીય તણાવ ચરમસીમાએ, ઉંદર દીપડો ટિપ્પણીથી વિવાદ. બ્રિજભૂષણસિંહે મારું પણ શોષણ કર્યું, વિનાશ ફોગાટનો સનસનાટી ભર્યો દાવો, હવે તેઓ આ વાતથી ચિંતિત. પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ, ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ફુગાવો 11% સુધી પહોંચવાની શક્યતા. રાજસ્થાન રોયલ્સના માલિક બદલ્યા, આઈપીએલ ઇતિહાસની બીજી સૌથી મોટી ડીલ. અંબાલાલ પટેલની આગાહી, પશ્ચિમી વિક્ષોભોથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 5 મેથી ભારે પવન સાથે હળવા વરસાદની વકી. ગુજરાત બોર્ડનું 2026-27નું નવું કેલેન્ડર જાહેર, ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે. અમરેલી પોલીસનો સપાટો, લગ્ન પ્રસંગમાં આતંક મચાવનાર કુખ્યાત યુવરાજ મકવાણા જેલ ભેગો, પોલીસે કાઢ્યો વરઘોડો. સોમનાથમાં ભવ્ય કોરિડોર પ્રોજેક્ટ માટે મેગા ડિમોલેશન શરૂ, 250 મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું. કોલકાતામાં આજથી 60 દિવસ માટે પ્રતિબંધિત આદેશો લાગુ, કેન્દ્રીય વેપાર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન અને મેળાવડા પર પ્રતિબંધ. સાવધાન, એક સાથે સહસ્ત્રાવતી સિસ્ટમ સક્રિય, 7 દિવસમાં દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં તૂટી પડશે વરસાદ.